લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આજના વિડીયોમાં આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લઈને આવ્યું છે, કોને કયા ઉપાય કરવા, કયો કલર ફાયદાકારક રહેશે, કયો અંગ આપણા નસીબને બદલવામાં સહાય કરી જાય, બહેનો માટે શું, બાળકો માટે શું, માંદગી કેવી રહેશે, બધી જ વસ્તુની જાણકારી અમે તમને આપીએ છીએ. અને મિત્રો, હું સૌથી પહેલાં આપ સૌનો આભારી. તમે બહુ સરસ રીતે આ વિડીયો જુઓ છો અને તમારા જીવનને સુધારવાની, એમાંથી તકલીફોને દૂર કરવાની કોશિશ અમે જે તમને બતાવીએ છીએ તે કરો છો અને તમારા જીવનને સરળ બનાવતા જાઓ છો. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે. આજની પહેલી રાશિ મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિવાળા માટે આ જે સપ્તાહની શરૂઆત થશે ને અઠવાડિયાની, ખરેખર બહુ સરસ છે. તમારો કામ કરવાનો ઉત્સાહ વધતો દેખાશે, કામ કરવાનું મન થશે, મહેનત કરવાનું મન થશે. અને ચોક્કસ જે વ્યક્તિ કામમાં મન પરોવે, મહેનત કરે, પરિશ્રમ કરે તો એનું ફળ એને ચોક્કસ મળે જ છે. આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું ખરેખર તમારા માટે સારું છે. અને જો સમજીને આયોજન કરીને તમારું આર્થિક પાસું જાળવી રહેશો તો ઘણા મોટા અને સારા ફાયદા આ અઠવાડિયામાં મળી શકે છે. આ અઠવાડિયાની નાણાકીય આવક સારી રહેશે પણ સ્થિર નહીં રહે. એને સ્થિર રાખવાની જવાબદારી તમારે જાતે નિભાવવી પડશે. પણ મિત્રો, જ્યારે આપણે આવક વધારીએ પણ એને બચાવવા માટેના પ્રયત્ન આપણે વધારવા જોઈએ, સારા બનાવવા જોઈએ. આવા પ્રયત્નને તો જ આપણે ભવિષ્ય માટે બચત કરી શકીએ. આ અઠવાડિયામાં શનિની માર્ગી જે દ્રષ્ટિ છે કુંભ રાશિથી, તેનો ફાયદો તમને મળે અને ચોક્કસપણે તમને એમાં સારા પરિણામો જોવા મળે. અત્યારે મેષ રાશિવાળા માટેનો જે સમય શરૂ થયો શનિ માર્ગી થયા પછી, એનો ફાયદો તમને બહુ સરસ મળતો દેખાય છે. ને ચોક્કસપણે કહું, તમારી કુંડળીમાં જે સારા ગ્રહો છે ને એનું સારું પરિણામ હવે તમને મળતું દેખાશે અને એનાથી તમને ફાયદો પણ થશે. તમે જ્યાં કામ કરો છો, વેપાર કરો છો, નોકરી કરો છો, કોઈ ફેક્ટરીમાં કામ કરો છો, તો તમારી આજુબાજુ તમારી સાથે કામ કરનારા સહકર્મીઓ સાથે એક મજબૂતાઈ ભર્યા સંબંધો તમે બાંધીને આગળ વધી શકશો. હા, આ અઠવાડિયામાં છે ને તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ બધી જ રીતે સારું છે. ઘણા બધા માણસો સાથે તમે જોડાઈ શકશો, ઘણા બધા નવા સંબંધોમાં તમને રસ પડશે, તેમાં તમે આગળ જવા માટેની તૈયારી કરશો. પણ આ અઠવાડિયામાં મંગળનું ગોચર તમને ગાયનેક પ્રોબ્લેમ આપી જાય. કર્કનો મંગળ છે, નીચનો થઈને ચાલે છે, તો આવા સમયે તમને ચોક્કસપણે તમારા જે ગાયનેક પ્રોબ્લેમ છે એ સતાવી શકે છે. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. પહેલેથી જે લોકોને આવા પ્રોબ્લેમ હોય ને તે વધી શકે છે, તો બહેનોએ આ બાબતમાં ચોક્કસ કાળજી રાખવી. અને આવા સમયે જ્યારે ગુસ્સો વધે ને ત્યારે ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી બને છે. મિત્રો, ચોક્કસપણે કહું તો આ અઠવાડિયામાં આ પ્રોબ્લેમ માટે દવાખાને જવું પડે તો જઈ આવજો. અને બીજો એક સરસ ઉપાય બતાવું છું, એ કરી દેજો. વળના ઝાડને મીઠું દૂધ ચડાવજો ને જે માટી ભીની થાય ને તેનો ચાલ્લો કરી લેજો. ચોક્કસ 7 દિવસનો ઉપાય તમને આ પીરિયડમાં બહેનો માટે ખૂબ મોટી રાહત લઈને આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. અત્યારે સ્કૂલો શરૂ થઈ ગઈ, તમારું ધ્યાન અભ્યાસમાં નહોતું, પણ હવે તમારે ધ્યાન રાખીને અભ્યાસમાં મન ચોંટાડવાનું છે, એકાગ્ર મન કરીને આગળ વધવાનું છે. નહીં તો આવનારા સમયમાં પાછા પડવાની નોંધ તમારી નોંધપોથીમાં ઘરે મા બાપ સુધી પહોંચે એવું ન થાય, એના માટે થોડીક કાળજી રાખીને અભ્યાસમાં વધશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે નારંગી, ઓરેન્જ કલર, સિંદૂરિયો જેને કહીએ ને એવો કલર તમને
ફાયદો અપાવી જાય અને 8 નંબરનો અંક એમાં સારો એવો ઉમેરો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. નાની મોટી કંઈક ને કંઈક નાની મોટી બીમારી મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં આવતી દેખાય છે. પેટને લગતા પ્રોબ્લેમ, ગેસ, એસિડિટી, આ બધી બાબતોનો સામનો કરવો પડે. ખોરાક પચે નહીં, અપચો થાય, ઝાડા થઈ શકે છે, વોમિટ થઈ શકે છે, બેચેની લાગે. તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. ચોથે મંગળ આવે ને ત્યારે પેટને લગતા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. તો આ અત્યારનું જે મંગળનું ગોચર છે તે કર્ક રાશિનું છે ને કર્કનો મંગળ નીચ કહેવાય છે ને ત્યારે જ્યારે આપણને આ અસર દેખાય ત્યારે આપણે એને ભોગવવી પડે. તો આ સમયે ચોકસાઈ રાખવી અને ખાવા પીવા પર ધ્યાન રાખશો તો બહુ વાંધો નહીં આવે. યોગ્ય સમયે યોગ્ય ખોરાક ખાવો એ માનવ જીવનમાં સૌથી સારો અને ઉત્તમ ઉપાય કહેવાય. તો એની પર ધ્યાન પૂરતું આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં ખાસ સવારે ઉઠીને પહેલાં પાણીથી કોગળા કરવાના, દાંત સાફ કરવાના, 5 મિનિટ રહીને બ્રશ કરશો તો વાંધો નહીં આવે. પેટને લગતા પ્રોબ્લેમ છે તો વડના ઝાડને મીઠું દૂધ ચડાવો, જે માટી બીની થાય તેનો ચાલ્લો કરો. હનુમાનજીની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ, રેવડી લઈ માથામાંથી ઓવારીને વહેતા જલમાં વાવશો. 50 ગ્રામથી લઈને 400 ગ્રામ સુધીની માત્રા તમે રેવડીમાં લઈ શકો છો અને આ ઉપાયને કરી શકો. કાણો, બાળક વગરનો અને આંધળો આવા માણસોથી આ અઠવાડિયામાં સચેત રહેશો તો ફાયદો થશે. તાંબુ, ગોળ, ઘઉં, ચાંદી આવી વસ્તુઓ દાન કરીએ તો મંગળને કંટ્રોલ કરી શકાય. હનુમાનજીની આરાધના, સિંદૂર ચડાવવું ભગવાનને અને સિંદૂરનું તિલક, આ બધી જ વસ્તુ તમને ફાયદો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે, પણ તમારે કંઈક મન મજબૂત કરવું પડશે. તમારી ઈચ્છા શક્તિને દ્રઢ કરવી પડશે તો તમને એમાં ફાયદો જરૂર મળે. આ અઠવાડિયામાં વેપારીઓ, રાજકીય કામ કરવાવાળા માણસોએ થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. નહીં તો ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં તમારે તમારા પ્રયત્ન વધારવા પડે, મહેનત પર ધ્યાન આપવું પડે. મહેનત કરશો તો સારું વળતર ચોક્કસ આવવાનું છે. આ લખીને રાખજો. આ અઠવાડિયામાં છે ને ગુરુની જે અસર છે તે તમારા કર્મને જોશે અને કર્મને જોઈને તમારા ભાગ્યબળને વધારી આપશે. તો આ વસ્તુને ધ્યાન રાખજો. સારા કર્મ ચોક્કસ તમને સારા પરિણામો આપી જશે. મનમાં રહેલી ખોટ આપણે ઘણી વખત ભૂલી જઈએ છીએ. બધા સારા કર્મ કરીએ પણ મનના ખૂણામાં એક નાની સરખી ખોટ આવે કે ભાઈ આ બધું કર્યું છું, બધું મને મળે, બીજાને ન મળે. તો આવી ભાવનાઓથી આપણે દૂર રહીએ ને તો ચોક્કસ તમારા કર્મનું ફળ તમને મળવાનું છે. તો બીજાના કર્મ પર ક્યારેય પણ આધાર નહીં રાખો અને પોતે કરશો તો ચોક્કસ ફાયદો થશે. તમારે પણ મંગળનું ગોચર 3જા સ્થાનમાં રહેશે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે 3જા સ્થાનનો મંગળ છે ને પાંજરે પુરાયેલા વાઘ જેવો હોય. જો એની પર ધ્યાન ના આપીએ ને તો આપણે કરવું બધું બહુ છે પણ કરી ન શકીએ. તો આ બધી બાબતોને આપણે આપણા જીવનમાં જોડી અને એકદમ સરળ બનાવીને જીવનમાં આગળ ચાલવું એ આપણા માટે મહત્ત્વની વાત હોય છે. વર્ષની શરૂઆત છે, પહેલું બીજું અઠવાડિયું છે. ચોક્કસ તમને એમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને ચાલજો, સારા પરિણામો અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. આ અઠવાડિયામાં બહેનો માટે થોડી શારીરિક તકલીફો વધતી દેખાય છે. શરીર પર અસર આવે, પેટને લગતી નાની મોટી તકલીફોને સતાવી શકે છે. તમને પણ ઘણું બધું કરવું છે પણ કરી ન શકવાથી આપણે થોડી હતાશાનો સામનો કરવો પડે, પણ ડરવાની જરૂર નથી. આપણે પણ આપણા સંકલ્પના બળ પર આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ અને ચોક્કસપણે એક ચોક્કસ પ્રકારની આપણી જે ઈચ્છા શક્તિ હોય તેને જો આપણે બળવાન બનાવીએ, એની પર આપણે થોડું કામ કરીએ, એની પર મન લગાવીએ અને પછી આપણે કામમાં જોડાઈ જઈએ ને તો દુનિયામાં ગમે એટલો ઊંચો પહાડ હોય એને આપણે ચડીને સર કરી શકીએ. તો ક્યાંય પણ પાછા પડવાની જરૂર નથી. બહેનોએ થોડીક હિંમત રાખીને ચાલવાનું છે. તમારે તાકાતવર છો પણ તમે એને યોગ્ય સમયે એનો ઉપયોગ નથી કરી શકતા.
એના કારણે તમે થોડાક પાછા પડો છો. ધ્યાન આપશો તો ઘણું બધું તમને મળી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. ઓછી મહેનતમાં સારું ફળ મળતું દેખાય. વેકેશન પૂરું થયું, શાળાઓની શરૂઆત થઈ, થોડુંક ધ્યાન આપજો. તમારા હોમવર્કને તો તમે કરી જ દીધા હશે, બસ તો એ બધાનો ફાયદો બી મળશે. અને તમારું અત્યારનું જે કામ છે, જે ભણવાનું, એમાં થોડું ધ્યાન જોડીને આગળ વધો. ઓછી મહેનતે સારું પરિણામ મેળવવાનો સમય છે. તો આ અઠવાડિયામાં આ કામ પહેલાં કરી લેજો, જેથી કરીને આપણે અભ્યાસમાં પાછા ન પડીએ. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. વૃષભ રાશિનું આરોગ્ય આ અઠવાડિયામાં કેવું રહી શકે છે? સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો વૃષભ રાશિ માટે આ અઠવાડિયું સારું સાબિત થઈ શકે છે, પણ હા, તમારે થોડું ધ્યાન આપવું પડશે. તીખું, તળેલું અને મીઠું, આટલી વસ્તુઓ પર તમારે ધ્યાન આપવાનું છે. આ ખોરાકને વધારે આરોગવાનો નથી, નહીં તો તમને પેટની તકલીફ આવી શકે છે. તમારો જો સુગર છે, તમને ડાયાબિટીસ છે, તો એ વધી શકે છે. શરીરમાં પાણીની અછત થાય એ પણ શક્ય બની શકે છે. તો પાણી પીવાનું રાખજો. અને ગળપણવાળી વસ્તુ અને તીખી તળેલી આ વસ્તુઓથી થોડુંક દૂર રહેશો, એટલો ફાયદો તમને જરૂર થશે. અત્યારે તમારા 10મા સ્થાનમાં ગોચર કરે છે શનિ મહારાજ, તો એ તમને કદાચ આરોગ્યની બાબતમાં સુખ ઓછું આપે, તો શનિની આરાધના પણ કરજો અને શરીરના મસલ્સનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને થોડુંક હળવી કસરત અને થોડું ઘણું ચાલવું, એની સાથે જોડાયેલા રહેજો, તો શરીર જકડાશે નહીં. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ઉપાયમાં ખાસ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ, ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ, લીલો ચારો ખવડાવવો જોઈએ, ગાય માતાની પ્રદક્ષિણા કરો તોય તમારી શુક્રની ઓરા મજબૂત થાય. ઘી, દહીં, કપૂર આવી વસ્તુ આપણે દાન કરી શકીએ છીએ. આ અઠવાડિયામાં છે ને તમારા ઘરની જે છત છે, અગાસી છે, એને સ્વચ્છ રાખજો. ત્યાં ગંદકી હશે ને તો તમારો શુક્ર નબળો પડતો દેખાશે. આ સમયમાં તમે લાલ કલરના વસ્ત્ર પહેરો છો ને તો તમને સારું પરિણામ મળશે. અને વસ્ત્રો પર ધ્યાન આપજો. સ્વચ્છ સુઘડ વસ્ત્ર પહેરવા જોઈએ, તો ચોક્કસ તમને ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ, મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત થોડી નાની મોટી અડચણોથી થતી દેખાય છે. અત્યારે જે ગ્રહમાન બની રહેલું છે એની અસર નાના નાના બનાવોથી આપણને અડચણ આવે, મુશ્કેલી આવે, આપણા કામમાં રૂકાવટ આવે, પણ ડરવાની જરૂર નથી. આપણે ડરીશું તો અટકી જઈશું. બરાબર? કામમાં ધ્યાન આપવાનું છે, મહેનત કરવાની છે અને સાવધાની રાખીને આપણે આગળ વધવાનું છે. સ્પષ્ટ વિચારો અને કામ કરવાની જે આપણી મનોશક્તિ છે કે એ મારે કરવું જ છે કામ, આ બેને જોડીને ચાલો, ચોક્કસ તમે કામમાં સફળતા મેળવી શકશો અને ઘણા બધા સારા પરિણામ તમારા સુધી આવી શકે છે. આ અઠવાડિયામાં કામકાજની દ્રષ્ટિએ, વેપારમાં, નોકરીમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કંઈ સ્થાન પરિવર્તન કરીએ, આ બધી જગ્યાએ નવા સારા મજબૂત સંબંધો આપણે વિકસાવી શકશું. આ અઠવાડિયામાં છે ને ભાગીદારો સાથેનો જે એક સુમેળ છે, જેને બોન્ડિંગ કહીએ આપણે, તે એમાં આપણે મજબૂતાઈ લાવી શકશું. તો એ આપણા ભવિષ્ય માટે સારા સાબિત થાય. હા, આ અઠવાડિયામાં જે આર્થિક લાભ દેખાય છે એ તમારો રૂટીનમાં રહે અથવા મધ્યમ રહે. બહુ ઘટવાનો પણ નથી અને એટલો બધો ફાયદો બી નથી થવાનો. તો આપણે થોડીક સાવધાની રાખીને ખર્ચાઓ પર કાબૂ રાખીને ચાલશું તો આ અઠવાડિયાની જે કંઈ પણ આપણી આવક જાવક છે એને સરભર કરી શકીશું. આ અઠવાડિયામાં થોડુંક મન શાંત રાખજો, ધાર્મિકતામાં થોડોક ભાગ લેજો, જેથી મન શાંત રહે અને આપણે ઉચાટના ભોગ ન બનાય. અને એક નાનકડી વાત ખાસ કહી દઉં કે આ અઠવાડિયામાં કોઈની પણ સાથે ખોટી ચર્ચાઓ નહીં કરવી અને ખોટા વાદ વિવાદમાં ઉતરવું નહીં. આ બે બાબતને ધ્યાનમાં રાખી લેશો તો જીવન સરસ રીતે ચાલશે અને આ અઠવાડિયું બહુ સરસ રીતે તમે પસાર કરી શકશો. ખરાબ સમયમાં માણસ જો ઠાવકો બની જાય, સંભાળીને ચાલે ને,
તો નુકસાન તો નહીં જ થાય. અને નુકસાન નહીં થાય ને એ આપણો મોટો ફાયદો કહેવાય. નુકસાન થવાનું હતું ભાઈ, કે 500 રૂપિયા જવાના હતા, પણ એ 500 રૂપિયા ગયા નહીં, બચી ગયા, તો એ ફાયદો થયો. બરાબર. તો આ નીતિથી આ અઠવાડિયું મિથુન રાશિવાળાએ ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. બહેનોના મનમાં જે ઈચ્છાઓ હશે કે ભાઈ આ સમયમાં મને આ બધું મળી જાય, આટલી સગવડ મળે, આટલું સુખ મળે, આ સાધન હું વસાવી શકું, અહીંયા ફરવા જઈ શકું, આ બધી ઈચ્છાઓ થોડી અધૂરી રહેતી દેખાય છે. તો એની અસર તમારા મન પર આવે અને તમે એનાથી દૂર રહી શકો, અથવા તમારું માનસિક જે સંતુલન છે એમાં કંઈ ગડબડ થતી દેખાય. થોડી સાવધાની, મન શાંત, બેચેનીને દૂર રાખવાની છે, અને કોઈ એવા વાદ વિવાદમાં નથી પડવાનું જે આપને બેચેન કરી શકે. તો બહેનોએ આ અઠવાડિયું ખૂબ સંભાળીને પસાર કરવાની જરૂરિયાત દેખાય છે. જે બહેનો ગર્ભવતી છે, જેના પેટમાં બાળક છે, એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવાની છે અને માનસિકતા જાળવી રાખવાની છે. નહીં તો તમારા પેટમાં રહેલા બાળક પર અસર પડે. અને ઘણી બધી બહેનોએ હરવું ફરવું, ખાવું પીવું અને આવા નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે, નહીં તો તમને ગર્ભપાત થઈ શકે છે. તો આ ચોક્કસ રીતે ધ્યાનમાં રાખીને ચાલવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. વધુ મહેનત માંગે છે. તમારો જે અભ્યાસ છે એના માટે તમારે વધુ મહેનત કરવી પડશે, થોડું ધ્યાન એમાં દોરવું પડશે, નહીં તો તમે અભ્યાસમાં પાછા પડતા દેખાશો. તો મિત્રો આ જે સમય છે ને એને આપણે ઓળખવાનો, સમજવાનો છે અને એની સાથે ચાલવાનું છે. તો વિદ્યાર્થીઓ માટે હમણાં દિવાળીનું વેકેશન પૂરું થયું, થોડુંક ધ્યાન તમારું રમતગમત કે હરવા ફરવામાં હતું, પણ હવે તમારે થોડાક મેચ્યોર થવાનું, સિરિયસ થઈને તમારું ફરી પાછું અભ્યાસમાં ધ્યાન દોરવાનું છે, જોડવાનું છે અને સારી રીતે અભ્યાસમાં આગળ વધવાનું છે. આપણું ધ્યાન ભટકે ને એટલે આપણે અટકી જઈએ. આની પર ધ્યાન આપો. તો સાવધાની જરૂરી. માતા પિતાએ 1 થી 12 ધોરણ ભણતા બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું. જે કંઈ પણ એ લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એમાં એ લોકો ચોકસાઈ રાખે છે કે નથી રાખતા, એનું ધ્યાન માતા પિતા અથવા તમારા ઘરના મોટા ભાઈઓ બહેનોએ ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે લાઇટ ગ્રીન, આછો લીલો કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય આ અઠવાડિયામાં કેવું રહેશે. આરોગ્યની બાબતમાં જોઈએ તો જે લોકો પહેલેથી રોગથી પીડિત છે એ લોકોએ સંભાળવાનું છે, કેમ કે આ વખતે બુધનું ગોચર જે રીતનું દેખાય છે તે જૂના રોગીઓને પરેશાન કરી શકે છે. તો થોડી સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. ડાયાબિટીસવાળાએ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ તમારી બોડીમાં શુગરનું પ્રમાણ વધી ન જાય અને એને કારણે તમને કોઈક એલર્જી, નસોના પ્રોબ્લેમ અથવા તો પ્રેશરમાં વધઘટ, આ બધી વસ્તુઓ તમને પરેશાન ન કરે એનું ધ્યાન રાખજો. અને જે લોકોને શુગર ઘટવાનો પ્રોબ્લેમ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવચેત રહેવાનું છે. રાત્રે સૂઈ જાઓ તો ધ્યાન રાખજો કે ભાઈ અડધી રાતે આપણી શુગર ઘટી ન જાય, જેને કારણે આપણને તકલીફ પડે. આ બધી વસ્તુઓ પર પૂરતું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ. કોઈ પણ કામમાં જાઓ ને, સારા કામમાં, તો એક ફૂલ સાથે રાખીને જજો, એનાથી તમને સારો ફાયદો રહેશે અને બુધને બળ મળી જશે. ભત્રીજાની, ભાણેજની સેવા, નાની નાની દીકરીઓની સેવા અવશ્ય કરજો. જેની કુંડળીમાં ચંદ્ર ખરાબ હોય ને એવા લોકોએ આ સમયમાં, મિથુન રાશિવાળા જે લોકો છે એ લોકો એક નાની કાચની બોટલમાં થોડું ગંગાજલ ભરી માથા પરથી ઓવારીને કોઈ ખેતર જેવી જગ્યામાં કાળો કોદીને દાટી દેવું જોઈએ. એનાથી તમને ફાયદો થાય. આ અઠવાડિયામાં ઇલેક્ટ્રોનિક સામાન ઘરમાં બગડેલો પડેલો નહીં રાખતા, કાઢી નાખજો કે એને રિપેર કરાવજો. અને આ અઠવાડિયામાં કમર પર બેલ્ટ અવશ્ય બાંધજો તો ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો માં દુર્ગાના આશીર્વાદ ચોક્કસપણે આપણા બુધને બળ આપે છે.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? કર્ક રાશિવાળા માટે આવનારું અઠવાડિયું પોતાના આચાર વિચાર અને આચરણ પર આધાર રાખવાની શક્યતાઓ દેખાય છે. જેટલો સકારાત્મક તમારો અભિપ્રાય હશે, વિચાર હશે, એ પ્રમાણે તમને એના સારા પરિણામો પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં આપણા જીવનની સુખ સુવિધા વધતી દેખાય છે. કેરિયરમાં ઘણી સારી પ્રગતિ આવે. રોજિંદા કામોમાં, રોજિંદી આવકમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અત્યારે જે ગોચર છે ગ્રહોના, એનાથી તમને સારી આવક મળે, સારા ફાયદાઓ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અત્યારે જોવા જઈએ તો કર્ક રાશિ માટે સૂર્ય અને મંગળ કેન્દ્ર સ્થાનમાં બિરાજે છે, તો એનો લાભ તમને ચોક્કસ મળે. આ અઠવાડિયામાં સત્તાકીય કામોમાં ખૂબ સંભાળીને રહેવાનું છે. કોઈ પણ પ્રકારના જોખમને આપણા જીવનમાં સ્થાન આપવાનું નથી. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં જે લાભ મળવાના છે ને તેને જીવનમાં જોડવાના છે, એને સ્વીકાર્ય કરીને જીવનને આગળ વધારવાનો પ્રયત્ન કરવો. વેપારમાં તમને સારી આવક મળે. શનિનું જે ગોચર છે એ 29/3/2025 બદલાશે. ત્યાં સુધીમાં તમને ઘણો સારો ફાયદો મળે, પણ એ ફાયદાની શરૂઆત આ અઠવાડિયાથી થયેલી છે એમ માનીને તમારે ચાલવાનું. ને ચોક્કસ તમને આ અઠવાડિયામાં દેખાશે કે ભાઈ તમારી આવકમાં સારો એવો સુધારો થશે અને તમે જીવનને સ્થિર દિશામાં લઈ જઈ શકશો. પણ મિત્રો સાવધાની એ રાખવાની છે કે ભાઈ આપણા દુશ્મનને આપણે મોકો ના આપવાનો. સામાજિક સંબંધોમાં નાની મોટી તકલીફ આવી શકે છે, નાની મોટી ઊંચ નીચ આવે, કદાચ નજીકના સગાઓ સાથે કોઈક મન મોટાવ થાય તો એને ટાળવાનો પ્રયત્ન કરજો, એમાં વાદ વિવાદમાં ઉતરવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો શનિની અસરમાં જે છે તે ચાંદીનો પાયો છે, એટલે બહુ મોટી તકલીફો નથી આવતી. ઘણી મોટી રાહતો છે. જે કામ કરો છો, નોકરી કરો છો, વેપાર કરો છો, તેમાં સ્થિર આવક તમને મળી શકે છે. આ અઠવાડિયામાં આવકમાં આપણો વધારો ચોક્કસ પ્રમાણે આપણે જોઈ શકીશું. આ અઠવાડિયામાં આપણે નીચના મંગળનો સામનો કરવાનો છે, તો પેટને લગતા પ્રોબ્લેમ, તમારા ગાયનેક પ્રોબ્લેમ્સ અને માથાને લગતા પ્રોબ્લેમ પર ધ્યાન આપવું પડશે, જેથી કરીને કોઈ તકલીફો ન પડે. આ અઠવાડિયામાં કૌટુંબિક ખટરાગ વધે નહીં, ત્યાં ધ્યાન રાખવાનું છે. અને કોઈની પણ સાથે વાદ વિવાદથી દૂર રહેશો એટલો ફાયદો તમને અવશ્ય થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાનું છે, મન એકાગ્ર રાખવાનું છે. શનિની જે અસર છે તે જનરલી આપણને બહુ અસર નથી કરતી દેખાતી, પણ તો પણ શનિ તો શનિ છે ને. પનોતીનો સમય એક એવો સમય હોય છે કે જો આપણી નાનકડી ભૂલ આપણે કરીએ તો એનું જે દંડનું માળખું છે ને તે શનિ જ નક્કી કરી શકે ને એ જ આપણને આપી શકે. તો ચોકસાઈ રાખજો અને થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને ચાલજો. આ અઠવાડિયામાં એક ખાસ સલાહ આપું વિદ્યાર્થીઓને, કોણ તમારો મિત્ર છે ને કોણ તમારો દુશ્મન છે એને ઓળખીને ચાલજો, નહીં તો તમે ખોટી રીતે એમાં સ્કેમમાં ફસાઈને પાછા પડી શકશો. તો દુશ્મન તમને ફસાવે નહીં એ કાળજી રાખીને કર્ક રાશિના વિદ્યાર્થીઓએ આ બાબતમાં પૂરતું ધ્યાન આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિવાળા માટે આરોગ્ય કેવું રહેશે. કર્ક રાશિવાળા માટે શનિની જે અસર છે તે તો સામાન્ય રહેશે, પણ મંગળની અસર તમને તકલીફ આપી જાય. મંગળની અસરમાં અત્યારે કદાચ તમારા લોહીને લગતા પ્રોબ્લેમ્સ વધી પણ શકે છે, અને લોહીને લગતા પ્રોબ્લેમથી આપણે શરીરમાં ઘણી બધી તકલીફોનો સામનો કરી પણ શકીએ છીએ. તો આની થોડીક જાણકારી આપણે રાખી, થોડાક ડાક્ટરની સલાહ અને થોડાક તમારા જે જ્યોતિષી ઉપાયો છે એની પર જો આપણે ધ્યાન રાખશું ને તો ચોક્કસપણે આપણે આમાંથી બાદ રહી શકીશું ને આપણે આપણા શરીરને સાચવી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જરૂરિયાત છે, તે કરજો. હનુમાનજીની આરાધના, હનુમાનજીને સિંદૂર ચડાવવું, સિંદૂરનું તિલક કરવું, દૂધનું દાન, મીઠા દૂધનું દાન,
થોડુંક મધવાળું દૂધ માથા પરથી ઓવારીને નદીમાં વહેતું કરશો તો પણ તમને ફાયદો થશે. મધ ચાટવાનું રાખશો તો પણ તમને સારો ફાયદો રહેશે. શિવજીની આરાધના, શિવજીનો મધવાળા દૂધથી અભિષેક, તે પણ તમને ફાયદો આપી જશે. માતાની સેવા, મા દુર્ગાની આરાધના, આવા નાના નાના ઉપાય તમને જીવનમાં ખરેખર બહુ સારું અને સુંદર પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સાચવીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. આ અઠવાડિયામાં છે ને આર્થિક બાબતોમાં આપણી કંઈક ગૂંચ વધતી દેખાય છે. તો આર્થિક પાસા ઉપર તમારું પૂરતું ધ્યાન હોવું જોઈએ. એનું યોગ્ય આયોજન કરીને ચાલશો તો ફાયદો થશે. આ અઠવાડિયામાં સટ્ટાકીય કામોથી દૂર રહેવાનું છે. લાલચમાં આવીને ખોટા ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાના. લાલચમાં આવીને કોઈને પૈસા આપવાના નથી. કોઈની પાસેથી મોટી રકમ ઉછીની લાવવાની નથી. આની પર ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો ક્યાંક ને ક્યાંક તમારી મુશ્કેલીઓ વધી જાય તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં ધ્યાન આપીને તમારા અટકેલા કામો તમે યોગ્ય સમય અનુસાર અને ઝડપથી પતાવવાનું ધ્યાન રાખશો ને તો ફાયદામાં રહેશો. આ અઠવાડિયામાં જેના વિવાહ નથી થયા એ લોકો માટેનો સમય સારો, બાળક નથી એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થઈ શકે છે. જે લોકો સરકારી નોકરીમાં છે, વહીવટી અધિકારીઓ તરીકે અથવા તો કોઈક રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરો છો તો તમારા માટે આ સમય સારો છે, પણ તમારે સાવધાની તો જરૂર રાખવી પડશે. કોઈક માણસ તમને ઊંધા રસ્તે ન ચડાવી જાય એની કાળજી રાખજો, નહીં તો તમારે સરકાર સાથે વાત ભીડવી પડે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં તમારે એક મહત્ત્વની બાબત પર ધ્યાન આપવાનું છે. ખોટા શો અપ બિલકુલ નહીં કરતા, નહીં તો સરકાર તમારા સુધી પહોંચે. તમારી પર સરકારી એજન્સીઓનો તાપ તમારે સહન કરવો પડે ને એમાં તમારે ખોટી રીતના પૈસાઓ ખર્ચવા પડે. તો સિંહ રાશિવાળાએ આ બાબતમાં અવશ્ય ધ્યાન રાખવું, અને જે છૂટક વેપાર કરવાવાળા છે એ લોકોએ પણ સાવધાની રાખવી, વધારાનો ઓવરસ્ટોક કરવો નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં માનસિકતા જાળવવાની છે. ખોટા વિચારોથી દૂર રહેશો એટલો ફાયદો થશે. ખોટી રીતે આગળ વધશો તો તમને તકલીફ પડશે. આ અઠવાડિયામાં છે ને વિચાર વાયુ, ખોટા વિચારોથી આપણા શરીરમાં થતા જે વિચાર વાયુ છે તે તમને હેરાન કરી શકે ને એના કારણે તમારી તકલીફો વધી પણ શકે છે. વાયુની તકલીફ આ અઠવાડિયામાં શરીરમાં ઘણા બધા બદલાવ લાવે. જેને થાઇરોઇડ છે એ લોકો માટે પણ આ એક સમય એવો હશે કે શરીર ફૂલેલું દેખાશે, અથવા શરીરમાં વાયુનું જે સંચાલન છે તે યોગ્ય રીતે ન થતાં તમારી તકલીફો વધે. આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક બંને બાજુ તમારે કાળજી રાખીને ચાલવાનું છે, નહીં તો તમારી તકલીફોમાં વધારો થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં જે ગ્રહોનું ગોચર છે એ વિદ્યાર્થીઓનું ટેન્શન વધારે એવા સંજોગોનું નિર્માણ થાય છે. કેતુનું ગોચર એ રીતના થઈ રહ્યું છે જે તમારી માનસિક પરિસ્થિતિને બગાડે, તમને અભ્યાસમાં પાછા પાડે. તો મિત્રો ચોકસાઈ રાખજો, મન શાંત રાખજો. યોગ્ય સમયે યોગ્ય રીતે તમે તમારા અભ્યાસમાં આગળ વધવાની કોશિશ કરજો, અને ચોક્કસપણે હનુમાનની આરાધના, ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે શિવની આરાધના કરજો, અને કૂતરાની સેવા કરજો. કેતુના ફળમાં તમને બહુ મોટી રાહત મળશે અને તમારી માનસિકતા ચોક્કસ રીતે સુધારી શકાય. ઓમ નમઃ શિવાય રોજ કંઈ જ નહીં, કશું જ નહીં કરતા પણ 11 વખત બોલીને દિવસની શરૂઆત કરજો. ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે કેસરી કલર લાભ કરતા અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. સિંહ રાશિ માટે આરોગ્ય આ અઠવાડિયામાં કેવું રહેશે. સિંહ રાશિ માટે છે ને આ વખતે આરોગ્યમાં કેતુની અસર દેખાય છે. તો જોઈન્ટ્સના દુખાવો વધુ પડતા સહન કરવા પડે. ગાદીને લગતા પ્રોબ્લેમ્સ આપને આવી શકે છે. પગમાં દુખાવો રહી શકે છે. વેરિગોવેન્સ છે તો તમારી તકલીફ વધી શકે છે. જોઈન્ટ્સમાં જેલ ખલાસ થઈ ગયો છે તો હાડકાનો ઘસારો સહન કરવો પડે. આના કારણે અતિશય દુખાવાને આપણે સહન કરવો પડે.
તો ચોકસાઈ રાખજો, ખાવા પીવામાં ધ્યાન, યોગ્ય સમયે લીધેલી દવાઓ યોગ્ય કામ કરે અને જરૂર પડીએ આરામ કરવો ખૂબ મહત્ત્વનું સાબિત થાય. જે લોકોને લોહીની કમી છે, હિમોગ્લોબિન ઓછું છે, પ્લેટલેટ ઓછા છે, WBC કાઉન્ટ વધ્યા છે, એવા લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે, નહીં તો તકલીફ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યની આરાધના કરવી જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર દાન કરવું. કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને નાખવા જોઈએ. વાંદરાને ખવડાવવાનો મોકો મળે તો ચોક્કસ ખવડાવવું જોઈએ. ઘરમાં ગંગાજળ છાંટજો, એનાથી પણ સૂર્યનો પાવર જળવાય છે. ગંગાજળ પીવાથી પણ આપણે બહુ સારો ફાયદો મળે છે. માતાના, દાદીના આશીર્વાદ લેવા જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. તાંબાનો એક ચોરસ ટુકડો માથા પરથી ઉવારીને જમીનમાં દાટવાથી પણ આપણો ખરાબ સૂર્ય સારો થઈ શકે છે. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા, તાંબુ પહેરવું, માણેક પહેરવો, આવા નાના નાના ઉપાય ચોક્કસપણે તમને અસર આપી જાય અને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોઈએ તો સામાન્ય છે, પણ તમારે ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે. વારંવાર એને યાદ કરવી પડશે, યાદ દેવડાવવી પડશે. ખાસ કરીને લેવાના પૈસા તમારે વારંવાર માંગવા પડે અને એના માટે ઉઘરાણી કરવી પડે. દિવસમાં 4 વખત ફોન કરવો પડે ને પછી પૈસા આવે, એવા સંજોગોનો સામનો તમારે આ અઠવાડિયામાં કરવો પડે. આ અઠવાડિયામાં લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તો સમજી વિચારીને યોગ્ય સલાહ લઈને પછી કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કામને સફળ કરવા માટે તમારી મહેનત વધુ કરવી પડશે. મહેનત માંગી લેશે અને મહેનત કરશો તો તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં માતા અથવા પિતા બેમાંથી એકની તબિયતને કારણે આપણું ધંધામાં ધ્યાન થોડું હટીને રહે એવું પણ બની શકે. તો વડીલોની તબિયતની કાળજી બી તમારે ચોક્કસ રીતે રાખવી પડશે. અનાજ, કરિયાણા, દોરા, ધાગા, યાન, કાપડ, આ બધા બિઝનેસોમાં તમારે ખૂબ સંભાળીને ચાલવાનું છે. કોઈ પણ ઉતાવળિયો નિર્ણય તમને આર્થિક ભીસમાં મૂકી દે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં એક અલગ પ્રકારનો ફાયદો તમને મળતો દેખાય છે, એની પર ધ્યાન આપજો, અને એ છે તમારા મિત્ર સાથેના સંબંધોમાં મજબૂતી આવે. તો આ એક લાભ તમને અવશ્ય મળવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક અસમંજસની પરિસ્થિતિ બનતી દેખાય છે. મનમાં સારા વિચારો આવશે, પણ એને અમલમાં મૂકવા માટેનો જે સમય છે ને, એ તમને એવું લાગશે કે યોગ્ય છે કે નહીં, આ વાત અમલમાં લાવવું ન લાવવું, આ અસમંજસ તમને પરેશાન કરતી દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં સમજી વિચારીને બધું નક્કી કરીને ચાલવું જરૂરી. બહેનો માટે આ અઠવાડિયામાં કોઈ નાનકડી મુસાફરી શક્ય છે, પણ મુસાફરીમાં તમારે ચોકસાઈ રાખવાની છે. મુસાફરીમાં જાઓ તો તમે જે દવાઓ લો છો એ સાથે રાખજો, નહીં તો મુસાફરીમાં નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે ને અચાનક મુસાફરી રોકવી પડે, અડધેથી પાછા આવવું પડે, અથવા તો અડધેથી ડાક્ટરની સહાય લેવી પડે. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ આમ સરળ છે. મન એકાગ્ર કરીને તમે આગળ વધી બી રહ્યા છો અને ચોક્કસ તમે આગળ વધશો, પણ અચાનક ઘણા બધાની કુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં જો કોઈ ખરાબ ગ્રહ બેઠેલો છે, તો એવા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં કોઈક રોગને લગતો પ્રોબ્લેમ્સ ઊભો થાય, એ તમારે ડાક્ટર પાસે જવું પડે. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, વડીલોએ પણ ધ્યાન રાખવાનું છે. જો તમારા બચ્ચાને આવો કોઈ પ્રોબ્લેમ આવે ને ડાક્ટર તમને કહે કે ભાઈ અમારે મોટું ઓપરેશન કરવું પડે, તો વેઇટ એન્ડ વોચ, થોભજો, રાહ જોજો, 2 ડાક્ટરની સલાહ લેજો. ઉતાવળમાં કોઈ ખોટું વેતરાઈ ન જાય, જે ઓપરેશન નથી તે ઓપરેશન થઈ ન જાય, એની કાળજી તમારે ચોક્કસ રાખવી પડે. નહીં તો બાળક નાની ઉંમરમાં આવી શસ્ત્રક્રિયાનો ભોગ બને. તો આ બાબતના વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી, પણ થોડું ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે બદામી કલર
ફાયદાકારક રહીને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. તો મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો કેતુનું ગોચર તમારી રાશિમાં છે તો થોડું ટેન્શન પ્લસ થાય. તો ખોટા વાદ વિવાદથી દૂર રહેવું, ખોટા કામોથી દૂર રહેવું, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. પેટને લગતા રોગ કન્યા રાશિવાળા માટે મુસીબત લઈને આવતા દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો અને ચોકસાઈ રાખીને યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરની સલાહ લઈને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં અચાનક તબિયત લથડી શકે છે તો સાવધાની રાખવી. આપણી રોજિંદી જરૂરિયાતની દવાઓ હાથ વગી રાખશો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન, કાળા રંગની ગાયની સેવા, નાની નાની દીકરીઓને મિષ્ટાન જમવા આપવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. આ અઠવાડિયામાં ખોટી આશા અપેક્ષાઓ રાખશો તો નિરાશ થશો. આ અઠવાડિયામાં તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે નહીં આપતા, નહીં તો પૈસા પાછા નહીં આવે. ઘરમાં બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન કાઢી નાખો અથવા રિપેર કરાવો, જેથી કરીને આપનો રાહુ કેતુ વધુ ખરાબ ન થાય ને આપને પરેશાની ન મળે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? તુલા રાશિવાળા માટે છે ને, આ અઠવાડિયામાં કંઈક નવું સાહસ કરવાના વિચારો આવે, કંઈક નવું કરવું છે એ મક્કમતાથી તમે કરવા માટેના આયોજનો કરશો. ચોક્કસ કરાય, પણ થોડુંક સમજી વિચારીને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં ધનની આવક આવે, પણ આપણે એને સ્થિર ન કરી શકીએ. આવેલું ધન ખર્ચાઈ જાય અથવા કોઈક એવી જગ્યા પર ચાલ્યું જાય કે જ્યાંથી આપણે એનો ઉપયોગ ન કરી શકીએ. તો આ અઠવાડિયામાં આ બધી બાબતો પર બહુ જ ચોકસાઈ રાખવી જરૂરી છે. આ અઠવાડિયામાં પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હોય તો તેનું સમાધાન આવે. આપણા મનમાં એક અજ્ઞાત ભયની વાત આપણને અનુભવમાં આવે કે ભાઈ આનું શું થશે, શું થશે, શું કરીશ, કેવી રીતે કરીશ, આનું આયોજન થશે, નહીં થશે. પણ મિત્રો આ સમયે છે ને કંઈક એવી કુદરતી સહાય મળી જાય, ગ્રહોની ચાલ જે બદલાય ને એનાથી આપણા જીવનમાં જે કામ માટે આપણે ટેન્શનમાં છે, ચિંતાઓ કરીએ છીએ, એ કામ સરળતાથી પતી જાય ને આપણે એવો અનુભવ થાય કે ભાઈ કંઈક કુદરતી સહાય મળી ગઈ ને આપણે આ કામમાંથી નીકળી ગયા. તો આ અઠવાડિયું આમ જોવા જશો તો ઘણું બધું સારું છે, પણ તમારે ધનની બાબતમાં ખૂબ સમજી વિચારીને આવક જાવકના પલ્લાને સંતુલિત કરીને ચાલવું જરૂરી દેખાય. વર્ષની શરૂઆતમાં જ મંગળ કર્ક રાશિમાં નીચનો થઈને ચાલે છે, તો આપણે આર્થિક બાબતમાં ખૂબ સંભાળીને નિર્ણયો લેવા જોઈએ, નહીં તો આપની તકલીફ આ મંગળ વધારી શકે છે. તો મેં કીધું એવી રીતના આવક આવશે પણ હાથમાં ટકશે નહીં, ત્યારે આપણને તકલીફ પડે કે ભાઈ પૈસા આપણી પાસે રહેતા નથી. આ બહુ મહત્ત્વની બાબત છે ને એને સમજશો તો ચોક્કસ તમે સારું કામ કરી શકશો. આ અઠવાડિયામાં છે ને મારી બીજી એક નાનકડી સલાહ છે
કોઈ નાનો મોટો વાદ વિવાદ છે, પૈસાને લીધે કોઈ તકલીફ છે, કોઈ માલ મિલકતનો પ્રશ્ન અટકી ગયો છે, કોઈ વાતનું નિરાકરણ આપણે લાવી નથી શકતા, તો અહીંયા આગળ મનમાં સમાધાન ઊભું કરી દો. સમાધાનકારી વૃત્તિને અમલમાં મૂકી દો. ચોક્કસપણે તમે એ કામમાં સમાધાનથી આગળ વધો અને એનું સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકો. તો આ નાનકડી બાબતો જો આપણે આપણા જીવનમાં જોડીએ અને ચોકસાઈ રાખીએ ને, તો આપણે બહુ સારા સુંદર પરિણામો આ અઠવાડિયામાં મેળવી શકીએ છીએ. અત્યારે જે શનિની વક્રી દ્રષ્ટિ માર્ગી થઈ એનો લાભ પણ તમને મળતો દેખાય છે. તો આ બધી બાબતોને જોડીને આપણે આપણા જીવનને સરળ બનાવવાની પ્રક્રિયાઓ આ અઠવાડિયામાં કરવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. બહેનો પોતાના કામોની સાથે સાથે જે આર્થિક પાસાઓ છે એને સીધા કરવા માટે અને મજબૂત કરવા માટેના પ્રયત્નોમાં જોતરાઈ જશે. ચોક્કસ તમે આ કામ કરવાના છો અને ચોક્કસપણે તમે એમાં સફળતા મેળવવાના છો. આ અઠવાડિયું છે ને, તમે તમારા પોતાના કામોમાં પેલા રત પરત રહેશો. તો આ બધામાંથી બહાર નીકળીને ઘરના વડીલો અને બાળકોનું ધ્યાન રાખવા તૈયારી રાખજો. આ અઠવાડિયામાં તમારા જે ગ્રહમાન બને છે ને એ તમારા હરીફોને હંફાવે એવા છે. તો દુશ્મનોથી આપણે ડરવાનું નથી, એમનો સામનો કરવાનો છે. ગ્રહ ચાલ જ એમને ઠેકાણે લગાવી જાય એવા સંજોગો ચોક્કસ બનતા દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. આ અઠવાડિયામાં જે ગુરુનું બળ છે એમાં કંઈક નાની મોટી કમી આવતી દેખાય છે. તો વિદ્યાર્થીઓએ થોડુંક ધ્યાન વધુ કેન્દ્રિત કરવું પડે. થોડી પરીક્ષાઓ માટેની તૈયારી વધુ કરશું, થોડું ધ્યાન આપીશું, વધુ સમય અભ્યાસ કરીશું અને એકાગ્ર મનથી અભ્યાસ કરીશું તો ચોક્કસ આપણે આવનારી પરીક્ષાઓમાં સારા માર્કે આપણે આગળ વધી શકીશું, સારા પરિણામ લાવી શકીશું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં હનુમાનજીની આરાધના કરવાની છે. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહી હરહું કલેશ વિકાર. આ દોહાનું રટન કરવાનું છે અને ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદ લઈને બલ બુદ્ધિ વિદ્યાનો વધારો કરવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને સારા અભ્યાસમાં આગળ વધીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ પ્રાપ્ત કરાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર, ચમકતો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયામાં જે લોકોને ચામડીના રોગ છે, હાડકાને લગતા રોગ છે, જોઈન્ટ્સને લગતી તકલીફો છે, એ લોકોએ થોડું સંભાળીને ચાલવાનું છે. જે લોકો પહેલેથી ડાયાબિટીક છે, જે લોકોને ડાયાબિટીસની અસર વધુ છે, એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળવાનું છે. સુગરમાં પ્લસ માઇનસ થવાની શક્યતાઓ વધારે છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો, દવા લેવાનું સમયસર રાખજો, જેથી કરીને સુગરની વધઘટ તમને નબળા ન પાડી જાય. આ અઠવાડિયામાં જો આપણે સાવધાની ન રાખી તો આપણો રોગ એવી દિશામાં આગળ વધે જ્યાંથી પાછા વળવું મુશ્કેલ થાય. રોગને ઉગતો ડામવો જરૂરી છે અને એની કાળજી રાખવી ખૂબ ખૂબ જરૂરી છે. નહીં રાખશો તો તમારી તકલીફો વધે. તુલા રાશિ માટે અત્યારે જે શનિનું ગોચર છે ને તે તમારા શરીરમાં પ્રેશરને લગતા પ્રોબ્લેમ પણ વધારી શકે છે, ઘટાડી શકે છે. તો ચોકસાઈ રાખજો તો તમને વાંધો નહીં આવે. બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં ગાયની સેવા, પત્નીનું સન્માન જાળવવું, પોતાનું ચરિત્ર સારું રાખવું, સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને નવાઈ અથવા દહીંનું માલિશ શરીર પર કરીને સ્નાન કરીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને જે લોકોને પહેલેથી મોટી તકલીફો છે, પતિ પત્નીના ઝઘડા, ડિવોર્સ થવા સુધીની જે લોકોની શક્યતા છે, એવા લોકોએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈ ને પછી સ્નાન કરવું જોઈએ. તો આ જે તમારો જે અણબનાવનો જે કિસ્સો છે ને એમાં એક સમાધાનની પ્રક્રિયા ચોક્કસ નીકળતી દેખાય અને શક્ય છે કે ભાઈ તમારા પતિ પત્નીના સંબંધોમાં તૂટ ન આવે
અને સમાધાન થઈને સાથે જિંદગી જીવી શકાય. આ અઠવાડિયામાં પહેરવેશ પર ધ્યાન રાખજો. એક સફેદ રૂમાલ રાખીને આખું અઠવાડિયું પસાર કરો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. અને જે ગાય વાછરડાને જન્મ આપીને રહેલી છે એ ગાયની સેવા તમે આ અઠવાડિયામાં કરો છો તો વધુ સુંદર પરિણામ મળે. બરાબર. ઘી, દહીં, કપૂર, સફેદ કોટન કપડું, આ બધી વસ્તુઓ દાન કરી શકાય. એનાથી પણ આપણને ઘણો સારો ફાયદો મળે. ખડી સાકરનું દાન કરી શકાય. એનાથી પણ આપણા શુક્રને આપણે બળવાન બનાવી શકીએ છીએ. કોઈ ગરીબ વિધવા સ્ત્રીની સેવા, એ પણ આપણા માટે એક અક્ષીર ઉપાય થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે અઠવાડિયું સારું. આર્થિક બાબતોમાં સારો ફાયદો થતો દેખાય છે. આપણી સુખ સમૃદ્ધિ વધતી દેખાય છે. આપણા જીવનમાં ભૌતિક સાધનોનું સુખ આપણે આ અઠવાડિયામાં વધારી શકશું. આ અઠવાડિયામાં થોડી મહેનત લખાયેલી છે. થોડી વધુ મહેનત કરવી પડશે. થોડો પરિશ્રમ વધારવો પડશે. થોડા પ્રયત્ન આપણે વધારીશું. ચોક્કસ આપણે આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરી શકીશું ને એનો સારામાં સારો લાભ લઈ શકીશું. આ અઠવાડિયાના આપણી મહેનતના જે પરિણામ છે ને તે આપણામાં એક અનેરો ઉત્સાહ મૂકીને જશે. આવનારા સમયમાં આ ઉત્સાહથી આપણે ઘણા બધા સારા કામ કરી શકીશું ને ઘણા સારા પરિણામો આપણે મેળવી શકીશું. આ અઠવાડિયામાં છે ને નોકરિયાતોએ ખાસ ધ્યાન રાખવાનું છે. પોતાની ફરજ બરાબર વફાદારીથી ધ્યાન રાખીને જવાબદારીઓ નિભાવવાની છે. ક્યાંક તમે ઢીલા પડશો ને તો તમારી તકલીફ વધશે. તો અહીંયા ચોકસાઈ રાખજો અને પોતાની રીતે આગળ વધજો. આ અઠવાડિયામાં બીજો એક નાનો ફાયદો થતો થાય વૃશ્ચિક રાશિવાળા માટે. તમારા પોતાના જે નાના ભાઈ બહેનો છે ને એ પોતાની જવાબદારી સમજીને પોતાના પગ પર ઊભા રહેવાની તૈયારી કરશે ને એના એ પ્રયત્નમાં એ લોકો સફળ પણ થશે. તમારા સંતાનો પરદેશ રહીને કે ભારતમાં રહીને જો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા તે એ લોકોને માટે પણ આ સમય સારો સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક તકલીફ લઈને આવેલું છે. તમારે માનસિક શાંતિથી તમને થોડી તકલીફ પડી શકે છે. માનસિક શાંતિ જળવાતી દેખાતી નથી. આ અઠવાડિયામાં માનસિક શાંતિ જાળવવી તમારા માટે કદાચ થોડી અઘરી થાય તો નવાઈ નહીં. બહેનોએ વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને ખાસ કરીને ખાવા પીવામાં, હરવા ફરવામાં ધ્યાન રાખવાનું. જે દીકરીઓ 2 વ્હીલર ચલાવે છે એ લોકોએ બહુ જવાબદારીથી આ અઠવાડિયામાં આગળ ચાલવાનું છે. નહીં તો તમે કોઈકને ઈજા પહોંચાડો અથવા તમને ઈજા પહોંચે એવા સંજોગો નકારી ન શકાય. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ રાખવી. પેટમાં ગેસ, એસિડિટીના પ્રોબ્લેમ્સ વધતા દેખાય છે, એની પર પણ થોડું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડી ચિંતા કરવા જેવું દેખાય છે. અભ્યાસની ચિંતા થશે. તમારી પણ માનસિકતા થોડી નબળી પડતી હોય ને એવું દેખાય છે. આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓ માટે ખાસ પેટના રોગથી સાચવીને રહેવાનું છે. પેટમાં ગરબડ થતી દેખાય તો દવા લેજો અને થોડો આરામ જરૂરથી કરજો. ખાવા પીવામાં તીખું તળેલું છોડજો, નહીં તો તકલીફો વધે. અભ્યાસમાં જ્યારે આપણી માનસિકતા બગડે ને ત્યારે આપણો અભ્યાસ બગડે. પણ જો આપણે એને સંભાળીએ, એની પર કાળજી રાખીએ અને એના ઉપાય કરીએ તો ચોક્કસ ફાયદો થાય. તો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં બીજી આડી તેડી વાતોમાં ધ્યાન નથી આપવાનું, અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. ઘરમાં જો કંઈક ઊંચ નીચ થાય તો એને બહુ ગણકારવાની નથી અને તમારે તમારા અભ્યાસમાં પૂરતું ધ્યાન આપીને આગળ વધવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ અઠવાડિયામાં મરૂન કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ સાચવવાની જરૂર છે. શરીરમાં લોહીની કમીની ફરિયાદ આપણે કરવી પડે, ડાક્ટર પાસે જવું પડે. બરાબર. તો એની ચોકસાઈ રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો અને જો નબળાઈ લાગે તો ચોક્કસ તમારા લોહીને લગતા જે કંઈ રિપોર્ટ્સ હોય તે કરાવો, ડાક્ટરને બતાવો. ખાવા પીવામાં ચોકસાઈ રાખજો. પેટમાં નાની મોટી તકલીફો આવે તો એનો ઈલાજ પણ તમારે કરવાનો છે. અને જો પેટની તકલીફ આવે ને તો વળના ઝાડને મીઠું દૂધ ચડાવીને જે માટી ભીની થાય એનો ચાલો 7 દિવસ કરી લેજો. ચોકસાઈ ભરી
રીતે આ ઉપાય કર્યો ને તો ચોક્કસ તમને બહુ મોટી અને સારી રાહત મળી જાય. જે લોકોને પ્રેશરને લગતી તકલીફ છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાવધાન રહેવાનું છે. પ્રેશર સમય અનુસાર મંપાવતા રહેજો અને કોઈ ફરિયાદ હોય તો એની નિરાકરણ કરવાની તૈયારી સાથે ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ગળામાં ચાંદીની ચેન પહેરવી જોઈએ અથવા ચાંદીનો ટુકડો સાથે રાખવો જોઈએ. મીઠી વસ્તુ ખાવી ખવડાવી ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ, ગાયત્રી પાઠ અવશ્ય કરવો જોઈએ. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લો, એને આર્થિક રીતે મદદ કરી શકો છો. રસોડામાં બેસીને જમવું એ પણ એક બહુ સરસ ઉપાય સાબિત થાય. બહેનોએ ખાસ રોટલી બનાવતી વખતે તવી ગરમ થયા પછી પાણી છાંટી અને પછી રોટલી શેકવાની શરૂઆત કરશો તો તમને બી ફાયદો રહેશે, ઘરના માણસોનું આરોગ્ય પણ સારું રહેશે. અને મિત્રો, ભાઈની સેવા અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે શનિનું ગોચર ત્રીજે સ્થાને આવે છે, પણ શનિની દ્રષ્ટિ માર્ગી થતાં તમને ફાયદો આપી જાય. જે પૈસાના કામકાજ માટે આપણે દોડધામ કરવી પડતી હતી, ભાગમભાગ કરવી પડતી હતી, તેમાં કમી આવે એ ઓછી થાય અને આપણે આપણું કામ સરળતાથી સમયસર કરી શકીએ. આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં કંઈક નવી ઉર્જા ઉમેરાતી દેખાશે ને તમને સારો એવો ફાયદો મળી શકશે. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળાએ થોડું ધ્યાન આપવાનું. સકારાત્મક વિચારોને વધારશો તો આ અઠવાડિયામાં મળનારા ફાયદા ડબલ થઈને આવતા દેખાશે. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં કામ કરે છે ને એ ભાગીદારીના સંબંધોમાં મજબૂતાઈ આવે એ એક ફાયદો જરૂર થવાનો છે. આ અઠવાડિયામાં જે લોકો કંઈક આર્ટને લગતા કામકાજ કરે છે ને એ લોકો માટે થોડુંક સારું પરિણામ પ્રાપ્ત થવાની શક્યતાઓ બહુ મોટી છે. આ અઠવાડિયામાં જેમની કુંડળીમાં શનિ સારો છે ને એ લોકોને લોટરી, સટ્ટો, જુગાર આવા કાર્યોમાં થોડો ફાયદો મળે. પણ એનો મતલબ એવો નથી કે આપણે એમાં ઝંપલાવવાનું છે, એમાં મોટું રોકાણ કરવાનું. બરાબર, જે રૂટીનમાં મળતો ફાયદો, આવીને મળતો ફાયદો આપણે સ્વીકારી લેવો, પણ એના માટે કોઈ મોટા આર્થિક જોખમો કરવા નહીં. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળા થોડાક ગણતરીબાજ બનતા દેખાય છે અને બનવું જોઈએ. આપણી પાસે કોઈ ખોટા પૈસા લઈ જાય તો ન જ ચાલે, તો આપણે ગણતરીબાજ બનીને ચાલશું તો આપણને સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. ધનરાશિની બહેનોએ આ અઠવાડિયામાં થોડું સાચવીને ચાલવાની જરૂરિયાત છે. દાંપત્ય જીવનમાં થોડો ખટરાગ આવે, મનમોટાવ આવે તો અહીંયા સંભાળી લેજો. કોઈ પણ પ્રકારનો મનમોટાવ વધવો ન જવું, એ ખટરાગ દાંપત્ય જીવનમાં એને સ્થાન આપવાની આપણી કોઈ જ જરૂરિયાત નથી. તો આ બધી બાબતોથી દૂર રહીને ચાલવું જરૂરી છે. તો બહેનોએ અહીંયા સાવધાની એ રાખવાની કે નાની મોટી બાબતોમાં વાદ વિવાદ, મતભેદ, મનભેદ આ બધી વસ્તુઓને ખંખેરીને ચાલવું જરૂરી દેખાશે. આ સમય છે ને તમારા ઘરમાં થોડી તકલીફો પણ આવશે. તો બહેનોએ આ સમયમાં ઘર સાચવી લેવાનું છે જેથી કરીને આપણે તકલીફ ના પડે. બરાબર. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આમ બધું સામાન્ય છે. તમારો અભ્યાસ બી સામાન્ય, તમારું માનસિક સંતુલન બી સામાન્ય છે, પણ મનમાં છે ને એક અજંપા ભરેલી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય છે. અજંપો એટલે પેલું કરવું ન કરવું, કઈ દિશામાં જવું, કઈ દિશામાં ન જવું, આ બધી જે વાત છે ને તે, અને એક અજાણ્યો ડર મનમાં રહેશે. તો આ સમયે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછા પડે એ વાત 100% છે. કારણ કે એનું માનસિક જે બળ છે ને એ સંતુલિત છે. એ વિચારે છે કે હું એકદમ ઓકે છું, પણ એને નિર્ણય લેવામાં તકલીફ પડે. તો આ સમયે બહુ સિમ્પલ વાત છે, આપણે શાંત મને બેસી વિચારવું જોઈએ અને ભણતી વખતે બહુ જ સાવધાની રાખીને ભણવું જોઈએ. આના માટે એક સરસ ઉપાય આપી દઉં. એક તાંબાનો લોટો, જ્યારે બી તમે ભણવા બેસો ને ત્યારે તાંબાના લોટામાં પાણી ભરીને ટેબલ પર અથવા તમારા રૂમમાં મૂકી દેજો અને તમારો અભ્યાસ પૂર્ણ થાય પછી એ પાણી ફૂલ ઝાડમાં નાખી દેજો. આટલો નાનકડો ઉપાય તમને અભ્યાસમાં એકાગ્ર મન કરવામાં ખૂબ મોટી મદદ કરશે અને તેનાથી તમને બહુ જ સારો ફાયદો મળશે ને આ અભ્યાસમાં જે અજંપાની પરિસ્થિતિનું નિર્માણ આપણે ભોગવવાનું છે તે ન ભોગવવું પડે અને ચોક્કસ રીતે તમે સારો અભ્યાસ કરી શકો.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. ધનરાશિ માટે આરોગ્ય કેવું રહેશે? ધનરાશિ માટે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું થોડું ગડબડવાળું દેખાય છે. નાની મોટી તકલીફો કંઈક ને કંઈક આપણા શરીરમાં આવતી દેખાય, એને ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડે અને નાની નાની શારીરિક તકલીફો આપણે ઘણી બધી જગ્યા પર નડી જાય. જે લોકોને ડાયાબિટીસ, પ્રેશર આ જે છે તે લોકોમાં વધઘટની શક્યતાઓ નકારી ન શકાય. આ સમયમાં આ અઠવાડિયામાં ધનરાશિવાળા જો કોઈ પ્રવાસ કરે છે તો ખૂબ સાવધાન રહેવું, નહીં તો તમને તકલીફ પડે. તો આની પર ચોકસાઈ રાખજો અને પ્રવાસ કરો તો તમારી જાતને સાચવજો, તમારા કિંમતી સામાનને જરૂર સાચવજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. આ અઠવાડિયામાં મંદિર જજો, ભગવાનનું ધ્યાન મંદિરમાં બેસીને કરજો. ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા, નહીં તો તમારું માનસિક સંતુલન તમે નહીં જાળવી શકો. વડીલોની સેવા, કોઈક મજૂરને દૂધ અવશ્ય પીવડાવજો. કોઈની સામે શરીર ખુલ્લું કરીને દોડી નહીં જતા, કંઈક ને કંઈક વસ્ત્ર પહેરીને જજો, નહીં તો તકલીફ પડશે. અને તમે જો અંદર ગંજી પહેરતા હો ને તો ગંજી પર લાલ નિશાન લગાવીને પહેરજો. આ 7 દિવસ ચોક્કસ ફાયદો થશે. વડીલોની સેવા, પોતાનું ચરિત્ર સારું રાખવું અને પીપળાને જલ અવશ્ય ચડાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ માટે આ એક સમય ખૂબ જ સારો. પણ મિત્રો જે વાત કહેવા જાઉં છું એને દિમાગમાં રાખજો અને ધ્યાનમાં રાખજો. આ 7 દિવસ તમારા માટે બહુ જ ચોકસાઈ રાખવાની જરૂરિયાત છે. જીવનમાં પ્રગતિ આવે, આપણે ઘણી બધી પ્રગતિ કરી શકશું, ઘણા બધા સારા પરિણામો આપણે આપણા જીવનમાં જોડી શકવા માટે આ અઠવાડિયામાં સક્ષમ બનીશું. પણ હાથમાં આવેલી તક આપણે ગુમાવી બેસીએ એ પણ ચોક્કસ રીતે દેખાય છે. અને આ જે બાબત છે ને તે માનવીના પોતાના જીવનમાં છે. જન્મની કુંડળીમાં જે ગ્રહો છે એની સાથે આ વાતો જોડાયેલી છે. તો કુંડળીમાં શનિ સારા છે, સારા સ્થાનમાં બેઠેલા છે તો ચોક્કસ આપણને ફાયદો મળે. પણ જ્યારે શનિ કોઈક એવી જગ્યા પર બેઠા છે જે આપણને મુશ્કેલી ઊભી કરે, એવા સમયે આવા સારા ગોચરનો લાભ નથી મળતો અને આપણે હાથમાં આવેલી તક સરી જાય અને એનાથી આપણને પછીથી અફસોસ થાય. તો આવા અફસોસ ન કરવા પડે એની કાળજી મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં જરૂરથી રાખવાની છે. આ અઠવાડિયામાં જે શનિનું ગોચર છે, દ્રષ્ટિ માર્ગી થયેલી છે, એનાથી તમારી આર્થિક પરિસ્થિતિ ખરેખર મજબૂત બનતી દેખાય છે. ને હું તો કહું લગભગ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં તમારી આર્થિક પરિસ્થિતિ સારી જ રહેવાની છે. પણ તમારે જે મેં વાત કીધી એને જો ધ્યાનમાં રાખશો ને તો વધુ સારા પરિણામ મેળવી શકશો. તો આની ચોકસાઈ રાખવી એ હવે તમારી જવાબદારી. આ અઠવાડિયામાં તમે જેટલો તમારા આત્મવિશ્વાસને વધારશો, એને મજબૂત કરશો, એટલી મોટી લડાઈ આપણે જીતી શકીશું. આની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં સમજી વિચારીને કરેલા અને ઈમાનદારીથી કરેલા કામો તમને બહુ મોટું અને સારું પરિણામ ચોક્કસ અપાવે. આ અઠવાડિયામાં સંતાનો તરફથી પણ તમને એક સારા સમાચાર મળે. તમારું સંતાન પ્રગતિ કરતું જોવા મળશે. તો ચોકસાઈ જરૂરી છે આ અઠવાડિયામાં. અને મેં કીધું એમ જો તક ઝડપવામાં તમે સફળ થયા ને તો હું એવું માનું કે અત્યાર સુધી જે તમે અટકીને જે ચાલ્યા ને તે થ્રુ આઉટ સળંગ ચાલી જશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક અસમંજસની પરિસ્થિતિ દેખાય છે. બહેનોને કદાચ એવું થાય કે ભાઈ આ લાભ મને મળવો જોઈએ તે બીજાને મળી ગયો. આ મન મોટાવ કદાચ તમારા મનમાં આ અઠવાડિયામાં ઉદ્ભવી શકે છે. પણ અહીંયા છે ને હું એક નાની વાત કહું, જડતા છોડી દેજો કે આમ કેમ થયું, ન થવું જોઈએ, ના થઈ ગયું ભૂલી જાઓ. નવી શરૂઆત, નવી તક ઝડપવાની તૈયારી ચોક્કસ આપણે મળી જ શકે. માનવ જીવનમાં એક વસ્તુ આત્માથી સરી ગઈ તો એને મેળવવા માટે માનવ સક્ષમ હોય છે. એને મેળવવાના પ્રયત્ન કરવાના. ત્યારે આપણી જડતા જો આપણે લઈને બેસીને તો આપણે ત્યાં જ થોભી જઈશું. ન આગળ જઈશું ન પાછળ જઈશું, ત્યાં જડ થઈ જઈશું. જરૂરી નથી. પથ્થર ક્યારેય નહીં બનો. વહેતા જલની જેમ આગળ ચાલો. જીવન સરળ જ છે.
તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું. બુધ શુક્રના જે ગોચર છે એનાથી તમને ઓછી મહેનતે સારું ફળ મળે અને એક સુંદર તક એવી મળશે જેની પર તમે કામ કરી જશો, એને ઝડપી લેશો તો અભ્યાસ સરળ થઈ જશે. ઘણી બધી સારી બાબતોમાં તમને આગળ વધવાનો મોકો મળશે. અને જે લોકો ગ્રેજ્યુએશન કરી રહ્યા છે, જે લોકો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે, એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય અને મોટી સફળતા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે આસમાની કલર લકી સાબિત થાય અને 4 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. મકર રાશિ માટે આરોગ્યમાં મંગળની અસર વર્તાતી દેખાય છે અને તમારા શરીરને ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આપીને તમને પરેશાન કરી શકે છે. તો શારીરિક રીતે સારા રહેવા માટે તમારે ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે અને સમયસર જો તકલીફ થાય તો દવા લેવાની છે. આ અઠવાડિયામાં કોઈ ઈજા થઈ હોય ને એમાં ઇન્ફેક્શન ન લાગે એની કાળજી રાખજો. લોહીનો બગાડ અવશ્ય થતો દેખાય. અને જે લોકોને પહેલેથી આવી તકલીફો છે, હિમોગ્લોબિન ઓછું છે, લોહીમાં ખરાબી છે, લોહીનું બંધારણ બરાબર નથી, તો એવા લોકોએ બહુ જ ચોકસાઈ રાખવાની છે જેથી કરીને તકલીફો વધે નહીં. જે મકર રાશિવાળા વાયુની તકલીફથી પીડાય છે, જેનું વજન વધુ છે, એવા લોકોએ પણ આ સમયમાં સાચવવાનું, નહીં તો તમારી તબિયત માટે તમારે હોસ્પિટલાઇઝ થવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. અડદ, કાળા મરી, બદામ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ, કોઈ અંધ વ્યક્તિને ભોજન કરાવાય. શનિનું સરસવના તેલથી સ્નાન કરાવાય. ભગવાનને કાળા તલ, જવ, અડદ આ વસ્તુ અર્પણ કરવી જોઈએ. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન નહીં કરો તો બહુ જ ફાયદો. માંસ મદિરાનું સેવન ક્યારેય કરવું જ ન જોઈએ, પણ જે લોકો કરતા હોય એ લોકોએ આ અઠવાડિયામાં તો ન જ કરવું જોઈએ. કાગડાને ખવડાવાય, માછલીને, ભેંસને, કૂતરાને, શનિના જાનવરોને ખવડાવો. કોઈ મજૂર પાસે કામ કરાવો ને તો એની મહેનતના પૈસા બાકી નહીં રાખતા, આપી જ દેજો, ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો આ અઠવાડિયામાં જે લોકો માથામાં સરસવનું તેલ લગાડતા હોય ને એ લોકોએ તેલ ન લગાડવું. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાનું મનોબળ મજબૂત રાખવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં તમારા કાર્યસ્થળ પર તમારી સાથે કામ કરનારા માણસોમાં કંઈક ગળમથલ થતી દેખાય છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. આ અઠવાડિયામાં રોજગારીની તકો સામે આવે ને હાથમાંથી સરી જાય તો આવેલી તક આપણે ગુમાવી શકીએ છીએ. શનિ મહારાજ તમારી રાશિમાં ભ્રમણ કરે છે, બરાબર? તો પહેલા સ્થાનના શનિનું પરિણામ મળે છે. પહેલા સ્થાનનો શનિ નીચ કહેવાય છે. તો પેટને લગતી તકલીફ આપી શકે છે. બેન દીકરીઓ છે તો પીરિયડ્સને લગતી તકલીફ આવી શકે છે. લોહીની કમી આવી શકે છે. તો આ બધી બાબતોમાં ચોકસાઈ જરૂર રાખજો. અને મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ મોટું આર્થિક જોખમ ન કરતા નીચના શનિનું ફળ જે આપણે જોડતા હોઈએ તો આપણે ઘણીવાર તકલીફ. શનિની દ્રષ્ટિ માર્ગી થઈ એનો ફાયદો મળશે, પણ સંભાળીને ચાલવું ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં વડીલોપાર્જિત મિલકતના ઝઘડાઓમાં કંઈક સમાધાન આવે અને એનાથી તમને મોટી રાહત મળે. ઘણા બધા કુંભ રાશિવાળાને મકાન, મિલકત, જમીન આ બધી બાબતોમાં થોડી રાહત મળશે. શનિ માર્ગી છે તો થોડી રાહત અપાવી જશે, પણ કોઈ પણ કાર્ય, કોઈ પણ દસ્તાવેજી કાર્ય, કોઈ પણ એગ્રીમેન્ટને લગતું કામ ખૂબ સંભાળીને કરજો, નહીં તો ક્યાંક ને ક્યાંક તમે સપડાતા દેખાવ છો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. નોકરી કરતી, બિઝનેસ કરતી બહેનો માટે થોડી આર્થિક બાબતોનું સંતુલન શનિ મહારાજ કરી આપશે, પણ કોઈકને ઉછીના પૈસા આપવા, કોઈની પાસે લાવવા, આ બધા કાર્યોથી દૂર રહેજો, નહીં તો તકલીફ પડશે. અને આ અઠવાડિયામાં બહેનોને ગાયનેક પ્રોબ્લેમ સતાવી શકે છે. તો બહેનોએ આ બાબત પર બહુ ચોકસાઈ રાખવાની છે, નહીં તો તમારી
જે અઠવાડિયાની જે દિનચર્યાઓ છે ને તેમાં બહુ મોટા ફેરફાર આવી શકે છે. શનિની પનોતીનો બીજો તબક્કો ચાલે છે, બરાબર? તો એની અસર પણ આપણી પર હોય છે, તો એમાં પણ આપણે ખૂબ સાવધાની રાખવી જરૂરી. જો આપણે ધ્યાન નથી રાખતા ને તો શનિ મહારાજ આપણી સુખ શાંતિ હણી લઈને તમને બેચેન કરી નાખે. તો બહેનોએ પણ આ સમયમાં થોડુંક સાવધાન રહીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં થોડી યાદશક્તિ નબળી પડતી દેખાય છે. માનસિકતા થોડી નબળી પડે, યાદ રાખવાનું મુશ્કેલ થાય. તો આ બાબત અભ્યાસ પર બહુ મોટી અસર કરી જાય. અત્યારે જે શનિનો પ્રભાવ છે, પનોતીના બીજા તબક્કાનો પ્રભાવ તમારી પર પડતો દેખાય છે. એમાં આપણને નાની મોટી તકલીફો આવી શકે છે. ગુરુનું પરિભ્રમણ એવું છે કે ભાઈ તમારા પેટને તકલીફ આવે, તો પેટની ગરબડને લઈને આપણે સ્કૂલમાં રજા પાડવી પડે, ટ્યુશનમાં ક્લાસીસમાં રજાઓ પડે, અથવા આપનું મન એમાં અભ્યાસમાં જોડાય નહીં. માણસને પેટમાં દુખતું હોય તો એ માણસ બેચેન રહેવાનું, તે અભ્યાસ ન કરી શકે. તો આ બધી તકલીફો તમારા અભ્યાસ પર અસર કરતી દેખાય. તો જે બાળકો નાના છે એના માટે માતા પિતાએ ધ્યાન રાખવાનું છે, અને જે બાળકો સમજદાર છે તેને પોતાની જાતની કાળજી અવશ્ય રાખવાની. ખાવા પીવામાં ધ્યાન રાખજો, બહાર રખડવું બને ત્યાં સુધી ટાળજો, તો ચોક્કસ તમને ફાયદો થશે. અને આપણા શરીરમાં વાયુ ઊભો થાય એવા ખોરાકો ખાવા નહીં, અને રાતના ખોરાકમાં ખૂબ સાવધાની રાખજો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે. કુંભ રાશિ માટે બદામી કલર લાભકારક, અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. કુંભ રાશિ માટે આરોગ્ય કેવું રહેશે અઠવાડિયામાં. આરોગ્યની બાબતમાં જોઈએ ને તો શનિ આપણી પોતાની રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, બરાબર? તો શરીરમાં વાયુનું પ્રમાણ આપણે જાળવવું પડે, નહીં તો એનાથી મુશ્કેલીઓ આવે. શનિ ગેસનો ગોળો છે, ને શનિ જ્યારે કુંડળીમાં ખરાબ સ્થાનોમાં આવે, પહેલા સ્થાનમાં તો ખાસ, તો પહેલું સ્થાન જે છે એ તનુભાવ, એમાં જ્યારે શનિ આવે ને પહેલા સ્થાનમાં, ત્યારે શરીરમાં વાયુનું સંચાલન બરાબર થતું નથી, ને એના કારણે આપણે વાયુને લગતા રોગો પરેશાન કરે. ગેસ, એસિડિટી, પેટનો દુખાવો, ગોળો ચડવો, આવી પરિસ્થિતિમાં ઘણીવાર હાર્ટ પર પણ પ્રોબ્લેમ આવે. તો કુંભ રાશિવાળાએ આ બાબતમાં ખૂબ સાવધાન રહેવાનું છે આ અઠવાડિયામાં. એની સાથે સાથે મંગળ નીચનો છે, તો એ પણ વધુ અસર કરી જાય. આ અઠવાડિયામાં શારીરિક જે આપણી પરિસ્થિતિ છે ને તે થોડી નબળી પડતી દેખાય, અને શરીરના સુખમાં કમી આવે. તો ચોક્કસ ધ્યાન રાખજો. અને જે લોકોને પહેલેથી આવી તકલીફ છે એ લોકોએ ખૂબ સાવધાન રહેવાનું છે, અને સમય સાચવીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિના દાન કરવા જોઈએ. કાળો સંચર 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવો. આ 7 દિવસ કરી લેજો, તમારી તકલીફો ઓછી થઈ જશે. શનિ આપણા શરીરમાં જે ગેસ ઊભો કરે છે, તો કાળો સંચર એ શનિનું દ્રવ્ય છે, એને લઈને ઓવારીને દબાવીએ તો આપણે એમાં ફાયદો થાય છે. તે સિવાય શનિના જાનવરને ખાવાનું ખવડાવો, શનિની આરાધના કરો. છાયાપાત્ર તમે દાન કરી શકો છો. લોખંડના વાડકામાં સરસવનું તેલ મોડું જોઈ ને આ તેલનું ભરેલું પાત્ર આપણે શનિના ચરણમાં દાન કરી શકીએ છીએ. કોઈ અંધ વ્યક્તિને જમાડી શકીએ, કોઈક મજૂરને પગરખાનું દાન આપી શકાય, એનાથી પણ આપણે બહુ સારો ફાયદો થાય છે. આવા સમયે છે ને ઓરિજિનલ ચામડું પહેરવું નહીં જોઈએ, એનાથી પણ આપણો બચાવ થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી 12મી રાશિ, મીન રાશિ. તો મિત્રો, આ અઠવાડિયું મીન રાશિ માટે કેવું રહેશે? મીન રાશિ માટે આર્થિક બાબતોમાં જોઈએ ને તો થોડી સ્થિરતા આવે છે, પણ આ જ અઠવાડિયામાં 2-3 દિવસ પછી જે ગ્રહ ગોચર બનવાનું ને એ તમને એક બાજુ આર્થિક ફાયદો અપાવી દેશે ને એ આખું બધો જ આર્થિક ફાયદો તમારે કોઈ જગ્યા પર ભરી દેવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરે, એનું ધ્યાન તમારે રાખવાનું છે. ઘણીવાર આપણે એક સારી રકમ કમાઈને લઈ આવી, આપણી પાસે આવી બી ગઈ, બેંકમાં બી આવી ગઈ કે ઘરે બી આવી ગઈ, પણ બીજી બાજુ એક એવો ખાડો ઊભો થઈ જાય કે જ્યાં આપણે આ
પૈસાઓ ભરી દેવા પડે. તો આ અઠવાડિયામાં મીન રાશિવાળા માટે આવી શક્યતાઓ નકારી ન શકાય, એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આ અઠવાડિયામાં જો સંભાળીને સમજીને આયોજનબદ્ધ તમે આગળ ચાલો તો ચોક્કસપણે તમે તમારી જે મંજિલ છે એ તરફ આગળ વધશો અને ધીમા પગલે પણ સફળતાઓ મેળવી શકાશે. આ અઠવાડિયામાં સાહસથી સફળતા, આ સૂત્રને જીવનમાં જોડવું પડશે. ચોક્કસ તમને ફાયદો થાય. જે લોકો નોકરી કરે છે એ લોકોને કંઈક સારી બાબતોમાં આગળ વધવા મળશે. તમારા માલિકો તરફથી તમને પ્રોત્સાહન મળે, તમે આગળ વધો ને એનું સારું પરિણામ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં જે લોકો કાયદાકીય બાબતોમાં અટવાયેલા પડેલા છે, કોઈ પોલીસ કાર્યવાહી, કોઈ જીએસટીની કાર્યવાહી, કોઈ ટેક્સને લગતા પ્રોબ્લેમ્સ અથવા કોઈની સાથે છેતરપિંડી થઈ છે, આવા બધા કેસોમાં જે લોકો લાંબા સમયથી અટવાયેલા છે એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય ને આ બધી ગૂંચ ઉકેલી શકાય. તો આવા પ્રશ્નો હોય ને તો હાથમાં લેજો. આ અઠવાડિયામાં મીન રાશિવાળા એક બાબતને ધ્યાનમાં લેવાની છે અને તે એ કે કાર્યનું ભારણ વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. અને મીન રાશિવાળાને મારી એક અંગત સલાહ, આ અઠવાડિયામાં સંતાનોના કારભાર પર ધ્યાન આપજો, નહીં તો તકલીફ લઈને ઘરે આવશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. બહેનોએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવાનો છે, પોતાના વાણી વર્તન પર કંટ્રોલ કરવાનો છે, નહીં તો મહાભારત થાય. જીવનસાથી સાથે, કુટુંબના સભ્યો સાથે, પિયર પક્ષે પણ તકલીફ આવતી દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં આ બધી બાબતો પર બહુ જ ચોકસાઈ રાખવી જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને એક અંગત સલાહ બહેનોને આપું છું, કોઈની પણ સાથે વાદ વિવાદ થાય, અંગત સંબંધોમાં થાય, પતિ સાથે, જીવનસાથી સાથે, ઘરના વડીલ સાથે, બાળકો સાથે, અડોશમાં, પડોશમાં, આપણા પિયર પક્ષમાં કે ગમે ત્યાં, પણ આ જે કંઈ પણ જીભા જોડી કે જે કંઈ બી માથાકૂટ થાય એ જાહેરમાં નહીં કરતા. તમારા ઘરના બંધ બારણે ભલે ગમે તે કરો પણ જાહેરમાં આ વસ્તુ નહીં કરતા, નહીં તો તમારી ઇજ્જતના ધજાગરા ઉડતા વાર નહીં લાગે અને પાછળનો જે સમય આવશે ને એ તમારા માટે ખરેખર બહુ નુકસાન કરતા સાબિત થઈ શકે. તો આ બાબતને ચોકસાઈ ભરી રીતે સમજજો, જાણજો અને એને અમલમાં મૂકજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ બાબતમાં ખૂબ ધ્યાન આપવાનું છે, નહીં તો આ અઠવાડિયામાં બીજું કોઈ તમને બચાવી શકે એમ છે નહીં. તો બીજી બધી ફાલતુ ઇતર પ્રવૃત્તિઓ બંધ કરી અભ્યાસમાં મન જોડજો, એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધજો. કૌટુંબિક સમસ્યાઓને બહુ માથા પર નહીં લેતા. સ્થાન ફરક આવે તો એને અપનાવીને ચાલજો. એ 1-2 દિવસનું પરિવર્તન હશે પણ તમને તકલીફ નહીં પડે. બધી નાની નાની બાબતો છે, એને સમજશો, એને જાણશો તો જીવનમાં બહુ જ સુંદર પરિણામો તમે જાતે મેળવી શકશો. તો મિત્રો, જ્યારે પણ આપણે આપણા જીવનમાં નાની મોટી ઊંચ નીચનો સામનો કરીએ ને તો સંભાળીને ચાલવું. અને જે બાળકો અભ્યાસ કરે છે, જેમને ભણીને આગળ જવાનું, પોતાનું જીવન બનાવવાનું છે, પોતાના કેરિયરને આગળ વધવાનું, એ લોકોએ બને ત્યાં સુધી બીજી બધી બાબતોમાં ધ્યાન ઓછું આપી ને પોતાના જે રોજિંદા કાર્યો છે અભ્યાસને લગતા એમાં ધ્યાન આપવું જરૂરી દેખાય છે. મિત્રો, શનિની પરિસ્થિતિ એવી હોય છે કે તમારા કર્મને આધીન એને કામ કરવું પડે. તો આપણે ચોક્કસ સારા કર્મ કરીશું અને બને ત્યાં સુધી આપણે આપણા જીવનને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મીન રાશિ માટે આ વખતે ને ખાખી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખરેખર તમને બહુ સુંદર પરિણામ આપશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો, આરોગ્યની બાબતમાં જોઈએ તો શનિની પનોતીનો પહેલો પાયો ચાલે છે. તો મીન રાશિ માટે 12મા ભાવથી શનિનું ગોચર થાય છે. તો ચોકસાઈ રાખવી જરૂરી છે. મસલ્સને લગતા પ્રોબ્લેમ આવી શકે છે, મસલ્સમાં ખેંચાણ આવી શકે છે, મસલ્સની નસો નબળી પડી શકે છે. આ અઠવાડિયામાં તમને જે વસ્તુ પસંદ નથી એનાથી દૂર રહેજો.
જે કામ નથી કરવાનું એનાથી દૂર રહેવાનું છે. શારીરિક આપણે નબળા છીએ તો પહેલેથી કાળજી રાખીને ચાલશું. આપણા શરીરમાં અસ્થિભંગ ન થાય એની કાળજી આપણે ચોકસાઈભરી રીતે રાખવી પડશે. પેટને લગતા આપણે મસાને લગતા પ્રોબ્લેમ વધી નહીં જાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. અને લોહીનો બગાડ, તમને એમ લાગે કે ભાઈ મારું શરીર નબળું પડે છે, કંઈક એમાં શરીરમાં કંઈક કમી છે, તો લોહીનો રિપોર્ટ કરાવજો. બ્લડમાં ઇન્ફેક્શન આવવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. હળદર અથવા કેસરનો ચાંદલો કરવો જોઈએ. શનિની આરાધના કરવી જોઈએ. માંસ દારૂનું સેવન નહીં. માછલીને ખાવાનું ખવડાવવું જોઈએ. બદામ ખવડાવો માછલીને, ચોક્કસ ફાયદો થશે. તમારા ઘરમાં એક 12 બદામ કાળા કપડામાં બાંધીને દક્ષિણની દિવાલ પર મૂકી રાખો. એનાથી પણ આ 7 દિવસમાં તમને બહુ સારું પરિણામ પ્રાપ્ત થાય. તેલ અને દારૂ દાન કરવા, પીવા નહીં. શનિની આરાધના, શનિનું પૂજન, કોઈ ગરીબને મદદ, કોઈ ગરીબ મજૂરને ખવડાવવું. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈનું એઠું ખાવું નહીં અને પોતાની ભોજનની થાળીમાં એઠી વસ્તુ રાખવી નહીં. આ નાનકડી વાતો પર જો તમે ધ્યાન આપો છો તો ઘણા સારા ફાયદા મળે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને ભગવાન વિષ્ણુની આરાધના, બરાબર. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આ હતું તમારા માટે આ આવનારા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. અને મિત્રો, એક ખાસ વાત કહું, અત્યારે અમે બધી જ રાશિના વાર્ષિક જે ફળ છે તમારા, તે પણ અમે અપલોડ કરીએ છીએ. તો એ પણ જુઓ, એને પણ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો. આવનારા સમયમાં ઘણું બધું તમને મળવા જઈ રહ્યું છે. એનો ફાયદો તમારા સુધી જલ્દીથી પહોંચે એની તમારી તૈયારી સાથે ચાલો અને ચોક્કસપણે અમારી ચેનલને આગળ લઈ જાઓ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.